જૂનાગઢના અકસ્માતમાં સોનારડી નવાગામ વચ્ચે આવેલ પુલ પર ટુ વ્હીલ અને ફોર વ્હીલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ફોર વ્હીલમાં રહેલા 2 યુવાનોના મોત અને 4 ઘાયલ થયા છે। ટુ વ્હીલ ચાલકો પણ ઈજાગ્રસ્ત થયા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। 2 યુવાનોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જેમાં 2 યુવતી સહિત 4 ઘાયલ થયા છે। ફોર વ્હીલમાં રહેલા ઈજાગ્રસ્તોમાં અમિત રમેશ ચૌહાણ ઉંમર વર્ષ 23 રહેવાસી ધરાનગર, આરતીબેન હિતેશભાઈ કેશોર ઉંમર વર્ષ 19 રહેવાસી સત્યમ એપાર્ટમેન્ટ જૂનાગઢ, લક્ષ્મીબેન વિષ્ણુદાસ દેસાણી જય સત્યમ એપાર્ટમેન્ટ જૂનાગઢ ઉંમર વર્ષ 19, મૃતક નવાજ હારૂનભાઈ સુમરા ઉંમર વર્ષ 19 રહેવાસી ખામધ્રોડ કેમ્બ્રિજ સોસાયટી, હિરેન રાજેશભાઈ વાણવી ઉંમર વર્ષ 19 આંબેડકર નગર બિલખા રોડ। ટુ વ્હીલમાં રહેલા ઈજાગ્રસ્તોમાં વિજય જમન સિદ્ધપુરા ઉંમર વર્ષ 33 રહેવાસી ડુંગરપુર અને ભરત ધીરજલાલ સિદ્ધપુરા ઉંમર વર્ષ 42 સિદ્ધસર તાલુકો જામજોધપુર, રાકેશ કાંતિભાઈ સિદ્ધપુરા રાણપુર તાલુકો ભેસાણ ઉંમર વર્ષ 32 વાળા છે। આજરોજ વંથલી પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માતનો બનાવ નોંધાયેલો છે, જેમાં ફરિયાદી રાકેશભાઈ કાંતિભાઈ સિદ્ધપુરા જેઓ પોતાના ભાઈ વિજયભાઈ તથા ભરતભાઈ સાથે મોટરસાઇકલ પર મેંદરડાથી જૂનાગઢ તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન જૂનાગઢથી મેંદરડા તરફ જઈ રહેલી ફોર વ્હીલ નંબર GJ6JU 6500 ના વાહન ચાલકે બેફામ ઝડપ અને બેદરકારી રીતે ચલાવી અને અકસ્માત સર્જેલ હોય, જેમાં ફોર વ્હીલમાં બેસેલા નવાજભાઈ સોમરા તેમજ હિરેનભાઈ ને બંનેનું મોત થયેલું છે। તેમજ અન્ય સાક્ષી અને જેમાં મોટરસાઇકલ તેમજ ફોર વ્હીલમાં બેસેલા લોકોને પણ ઈજા થયેલી છે। વંથલી પોલીસ સ્ટેશન આ વખતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને આ બનાવમાં નવાજભાઈ તેમજ હિરેનભાઈનું મૃત્યુ થયેલું છે।